બધા સૌ આરાધકોને મારા પ્રણામ અને જય જિનેન્દ્ર. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન વિજય ઇન્દ્રસેન સરસ્વતી મહારાજને મારા નમન. પન્યાસ ભગવાન શ્રી માસે મહારાજને મારા નમન અને અહીંયા ઉપસ્થિત બધા સાધ્વીજી ભગવાનને મારા નમન. હું અહીંયા એક વાત કહું છું, આપણા જે બધા આટલા ઉદ્યાન આપણા આટલા સરસ તે આપણા અંદરની કૃપા નથી, પણ આપણા ગુરુ ભગવંતોની કૃપા છે. હું આજે એટલે કહી રહી છું કેમ કે મેં આ બધું મહેસૂસ કરેલું. જ્યારે મને નહોતી મજા હોય ત્યારે આપણને માસણમાં ત્યારે આપણને અણહારીઓ દવા આપે. સાંજની ક્રિયા હોય કે નંદીની ક્રિયા હોય, રોજ આપણને કરાવવા આવે. પછી લબ્ધિસર મહારાજે આપણા અધ્યયન પહેલા તે જોગ કરી લીધા, જે કે એમનું લાયસન્સ છે, જેનાથી આપણને નંદીની ક્રિયા કરાવી શકે છે. અને એ પણ આપણને કોઈને ખબર ન પડવા દીધી. લબ્ધિસર મહારાજના કારણે આપણે બધાએ આજનો દિવસ આખી લબ્ધિસર મહારાજે ક્રિયા કરાવી છે અને ઘણી વારની ક્રિયા લબ્ધિસર મહારાજ કરે. પછી માસેર મહારાજ વિશે શું બોલવું નહીં, માસેરમાં તો બધું જ કરાવે છે. એમની આટલી કૃપાથી આપણે એટલા સરસ નિર્વિઘ્ન અભ્યાન થયા છે, તો એમનો તો આપણે ખાસ ધન્યવાદ કહેવો જોઈએ. એમની માટે હું એક નહીં પણ આપણા બધાના શબ્દ હાવ ઓછા પડી જાય છે. અને પછી ઇન્દ્રસેન મહારાજ એ ઠેક અમદાવાદથી અહીંયા સુધી ખાલી આપણા આરાધકોની માળ મોક્ષની માળ માટે પધાર્યા છે. તે આપણું કેવું સૌભાગ્ય હશે, પુણ્યનો એટલો ઉદાર થયો હશે. ત્યારે આપણા આટલા આચાર્ય ભગવંત આવ્યા છે, એ પણ ઇન્દ્રસેન મહારાજ આપણને મોક્ષની માળ પહેરાવા. પછી આપણા જે સાધ્વીજી ભગવંતો આપણા બધાના આરાધકોની પાછળ કેટલો ભોગ આપ્યો છે. સવારમાં અમને ઉઠાડ્યા તત્વનંદિતા મહારાજ, નમો અંતરામ, પાર્શ્વનાથ ભગવાનના નામ રોજ આવે. પછી મોક્ષા આંટી રોજ સ્તવના નવા લઈને આવતા હોય છે અમને જગાડવા. પછી પ્રતિક્રમણનો ટાઈમ હોય ત્યારે બોધિરત્ન મહારાજ ખાસ અમને બધાને કે ઊભા આરાધના કરો, કોઈ સૂતાને આરાધના સરસ કરજો. અને હવે તો આપણા ગણતરીના દિવસો આપણે આટલું સરસ ઉદ્યાન કેમ યાદ કરશું? ઘરે જશું ત્યારે એક વાર રોશું નહીં કે આપણે આવા આટલા ઉદ્યાન જેમાં આપણે આટલી વીરતી માર્યા એ આપણે છોડવા પડશે. આટલા સરસ ગુરુ ભગવાન તો આપણને મળ્યા એ આપણે છોડવા પડશે. આપણને ક્યારેય એવું નહીં થાય. શું કોઈને વિચાર નતો આવતો આપણને ક્યારેય નહીં થાય? આપણે આટલી વીરતી માર્યા, અષ્ટપ્રવચન માતાની ગોદ માર્યા, ગુરુ ભગવાનની ગોદ માર્યા, એ ક્યાં આપણે છોડવી પડશે? કોઈને મનમાં નતો આવતો વિચાર? ઈ તો લઈશ સાહેબજી, આપની કૃપા છે તો હું તરત લઈ લઈશ દીક્ષા. રોજ આપણા ગુરુ ભગવાન તો આપણા આરાધનાના દિવસે સવારમાં ઉઠશું તો આપણે ચરાવડો ગોતશું, મોફતી ગોતશું, આપણું આસન ગોતશું. પછી સવારમાં ઉઠી